11 સપ્ટેમ્બર 2025 ના રોજ લસકાણા વિસ્તારમાં એક યુવકનું મસ્તક પોલીસને મળી આવ્યું હતું. લસકાણા વિસ્તારમાંથી થયેલ યુવકની ક્રૂરતાપૂર્વક હત્યાના ભેદ ઉકેલાયો હતો. આ બાબતે તપાસમાં લસકાણા પોલીસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના 50 માણસોની ટીમ દ્વારા સતત આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા અલગ અલગ સીસીટીવીના ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. લસકાણા વિસ્તારમાં થયેલી યુવકની ક્રૂરતાપૂર્વક હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ બાબતે તપાસમાં લસકાણા પોલીસની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના 50 માણસોની ટીમ દ્વારા સતત આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા અલગ અલગ સીસીટીવીના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે માથું મળ્યું છે, જે વ્યક્તિનું નામ દિનેશ મહંતો અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે 3 શંકમદોની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ બાતમીના આધારે પીપોદરા જીઆઈડીસી ખાતેથી આરોપી ઈશાક ઉર્ફે મુન્ના મંસૂરીની ધરપકડ કરવામાં આવી છે. ઈશાક મંસૂરી ગોપાલગંજ બિહારનો વતની છે અને આરોપી અને મૃતક 15 દિવસથી લસકાણા વિસ્તારમાં સાથે રહેતા હતા. મૃતક અને આરોપીને ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન મૃતક ઈશાકની માતા બહેન પર ગંદી વાતો કરી અપશબ્દો બોલતો હતો. ત્યારબાદ ઈશાકે દિનેશ મહંતોને માથામાં પથ્થરમારો કર્યો હતો. ઈશાકે દિનેશને પથ્થર માર્યા બાદ પણ તેને માતા બહેન પર ગાળ બોલવાનું શરૂ રાખ્યું હતું. તેથી ઈશાક દ્વારા રૂમમાં રહેલા ચપ્પુ વડે દિનેશની હત્યા કરવામાં આવી હતી. દિનેશની લાશને કોઈ ઓળખી ન શકે એટલા માટે માથું ધડથી અલગ કરી માથું અને ધડ અલગ અલગ ફેંકવાનો પ્લાન ઈશાકે બનાવ્યો હતો. ઈશાકે દિનેશનું મસ્તક રૂમ નજીક કચરાના ઢગલા પાસેથી નાખી દીધો હતો અને બોડી પ્લાસ્ટિકમાં વીંટી નાખવા જવાનો હતો, પણ ઘટના સ્થળે પોલીસને જોઈ ગયો હતો. ત્યારબાદ આરોપી લસકાણાથી પીપોદરા જીઆઈડીસીમાં ચાલ્યો ગયો હતો અને આરોપી કોઈ મોબાઈલ ન રાખતો હોવાને કારણે તેને પકડવો ખૂબ જ મુશ્કેલ હતો. આ ઉપરાંત પીપોદરા જીઆઈડીસીમાં પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. આરોપી અને મૃતક બંને એક જ ગામના રહેવાસી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ના, પ્રી પ્લાન નહોતું. એને સડન બનાવ બનેલો હતો. બંને સાથે 15 દિવસથી રૂમમાં રહેવા આવ્યા હતા અને રાત્રે કઈ બાબતમાં બોલાચાલી ઝઘડો થતા મરનારે એની બેન વિશે એલફેલ શબ્દો બોલતા એને માથામાં સૌપ્રથમ પહેલા પથ્થર માર્યો હતો. પછી પણ પેલા લડાઈ બંનેની વચ્ચે ઝઘડો ચાલતો હતો, હાથાપાઈ ચાલતી હતી. એમાં ફરીથી એને ગાળું ચાલુ જ રાખી એની મા અને બેન વિશે કહેવા માટે. એટલે ત્યાં ચપ્પુ પડ્યું હતું, એનો ઉપયોગ કરીને એને ગળું કાપી નાખ્યું હતું. પોલીસની કેટલી ટીમો કામે લાગી હતી? કેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા? અસંખ્ય સીસીટીવી સંખ્યામાં તો હું નહીં કહી શકું, પણ ક્રાઇમ બ્રાન્ચના 2 ઇન્સ્પેક્ટરો સતત રાત દિવસ ફિલ્ડમાં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 7 થી 8 ટીમો, 50 થી વધુ માણસો સતત રાત દિવસ 24 કલાક ફિલ્ડમાં રહી અને આ માણસોને શોધી કાઢવામાં આવ્યા છે. પીપોદરા વિસ્તાર, જે પીપોદરા જીઆઈડીસી માંથી એને પકડવામાં આવ્યો છે. આ જગ્યા એને છોડી દીધી હતી બીજે દિવસે. આ માણસનું કોઈ રહેવાનું કે એવું ઠેકાણું પણ નહોતું. રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાનું પણ એનું ઠેકાણું નથી. ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ જ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં પીપોદરા તરફ જતો રહ્યો હતો. એરિયા ચેન્જ કરી દીધો હતો અને ત્યાં કોઈ એને પોતાની ઓળખ નવું નામ જે પોતાનું છે ઈશાક મંસૂરીના નામથી કામ કરવા લાગ્યો હતો અને જ્યાં એને કોઈ ઓળખતું પણ ન હતું. એને ખાતું ચેન્જ અહીંયા બંને સાથે જ કામ કરતા હતા છેલ્લા 15 દિવસથી અને રહેતા પણ સાથે હતા. પણ આ મર્ડર કર્યા પછી એને જગ્યા, ઘર ને બધું છોડી દીધું હતું. ત્યાં મકાન માલિકને પણ પોતાનું સાચું નામ ખબર નહોતી, કોઈ ઓળખના પુરાવા નહોતા આપ્યા. એક દિવસ પહેલા જ કામ પર રાખ્યો. ત્યાં સુધી સતત એને 11 તારીખના મર્ડર પછી 2-3 દિવસ રખડતો રહ્યો, બધે અલગ અલગ જગ્યા ઉપર ફરતો રહ્યો અને એક દિવસ પહેલા જ કામ પર ફરીથી લાગેલો હતો. પોલીસ સતત અલગ અલગ ખાતાઓમાં સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ આ પીપોદરા પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ પહેલા પણ પીપોદરા કામ કરી ચૂકેલો હતો. એ આધારે પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ખાતાઓમાં તપાસ કરતા હતા. દરમિયાનમાં આ ખાતાનું વેરીફાઈ કરતા ત્યાંથી એક માણસે ઓળખી બતાવ્યો કે આ માણસ આ જગ્યાએ કામ કરે છે, જે આધારે એ ખાતામાંથી પકડી પાડ્યો. એને તો આખું બોડી ઉપાડીને ફેંકી નહીં શકે અને ઝઘડામાં એની બેન વિશે અને મા વિશે પહેલા એને પથ્થર જ માર્યો હતો. પછી પણ પેલા હાથાપાઈ ચાલુ રહી. એટલે ક્યાંક એને એવું લાગ્યું કે હું એને લડાઈમાં કદાચ ન પહોંચી શકું, જેના આધારે એને ત્યાં ચપ્પુ પડ્યું, તેનો ઉપયોગ કરી ગળું કાપી નાખ્યું. સીસીટીવીમાં મુવમેન્ટ તો ઘણી બધી હતી એ દિવસ રાતની. એના ઉપરથી નેરોઈંગ કરતા અમને આઈડિયા આવ્યો કે કદાચ આ માણસ હોઈ શકે અને એના આધારે આગળ લીડ મળી અને એની આગળથી અમને તપાસ ચાલુ થઈ હતી.
એ ચોક્કસ ન કહી શકાય કારણ કે પ્લાસ્ટિકની કોથળી પણ એ ફરીથી લઈ ગયો હતો એટલે એ જે સીસીટીવી માં માથું છે કે કોથળી છે એ નહીં કહી શકાય હાલમાં. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.